ભરૂચ જિલ્લાના આમોદ ખાતે અંધશ્રદ્ધામાં અંધ બનેલા પરિવારજનોએ માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। ભરૂચ જિલ્લાના આમોદ ખાતે અંધશ્રદ્ધામાં અંધ બનેલા પરિવારજનોએ માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 11 વર્ષીય એક બાળકને કોઈ ઝેરી જનાવર કરતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે પરિવારજનો ભુવા પાસે વિધિ કરાવવા બેસતા તે બાળક ઢળી પડતા તેને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો। જો કે બાળકની વિધિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આમોદ પોલીસે બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે। આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા। એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને તેમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી। ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતા CHC દવાખાને લાવતા તે ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલા હતા। આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે। એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા। આમ તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RAS હાલમાં ચલાવી રહી છે। આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે। હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે।